ખૂબ સુંદર અદ્ભુત કહી શકાય એવી શાસ્ત્રીય નૃત્ય સાથેની આ કૃતિ समग्र गुजरात आत्मनिर्भरता और उनके सपनों को पंख देता है। मैं भी नारी तू भी नारी यहाँ बैठे सब शक्तिधारी, मैं भी नारी तू भी नारी यहाँ बैठे सब शक्तिधारी, कभी पहने जीन्स तो कभी पहने वो साड़ी, मैं भी नारी तू भी नारी यहाँ बैठे सब शक्तिधारी।
પટેલ, મહાનગરપાલિકા યોગ કોઓર્ડિનેટરનો આભાર માનું છું કે એમને આ મંચ આપ્યું અને વુમન્સ ડે સેલિબ્રેશન માટે અમારા બાળ અને મહિલાઓને એક શક્તિ આપી કે એ અહીંયા પરફોર્મન્સ આપી શકે. હેપી વુમન્સ ડે ટુ ઓલ. થેન્ક યુ. ખૂબ સુંદર મજાની કૃતિ. ભારત વર્ષને સમગ્ર વિશ્વની અંદર યોગ બાળકી થાપણ જ છે, એટલે એને બીજા ઘરે મોકલીને જે મા બાપની વેદના છે છતાં પણ એક સુખ છે, એની અમે પ્રસ્તુતિ કરશું. ત્યાં જો એ શિક્ષિત હોય તો બંને કુળને તારી અને પોતાનું જે જીવન છે એ સરસ રીતે જીવી બંને કુળને સારું એક સારું પાત્ર મળે તો બંને જે કુળ છે એ તરી જાય છે. તો અમે હવે આપની સમક્ષ આ મહિલા દિવસને અનુલક્ષીને એક સુંદર કૃતિ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે, જેનું શીર્ષક છે લાડલી. થેન્ક યુ.
2015 में शुरू हुई प्रधानमंत्री आवास योजना शहरी के कार्यान्वयन में गुजरात ने नामुमकिन को मुमकिन कर दिखाया और इन्हीं प्रयासों की देश में सराहना भी हुई। और हाँ, आगे भी यूं ही खुशियां बांटती रहेगी प्रधानमंत्री आवास योजना शहरी 2.0, जिससे आर्थिक रूप से कमजोर परिवारों के लिए घर के सपने से सपनों के घर तक का सफर आसान होगा। इस योजना का लाभ मिलेगा EWS एवं कम और मध्यम आय वाले ऐसे परिवारों को जिन्होंने पिछले 20 सालों में राज्य या केंद्र सरकार की किसी भी आवास योजना का लाभ नहीं लिया है। ऐसे परिवार जिनके पास अपनी जमीन तो है लेकिन घर की दीवारें बनाने की क्षमता नहीं है, अपने बच्चे तो अब उनका हाथ अपना सौ गौरव अपना લોકલાડીલા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત છે। ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી પણ ઉપસ્થિત છે। આવો આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી માનનીય મંત્રી શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય ચેરમેન શ્રી, સ્ટેન્ડિંગ કમિટી, માનનીય નેતા શ્રી, શાસક પક્ષ, માનનીય દંડક શ્રી, સૌ મહાનુભાવોની ઉપસ્થિતિને વધાવીએ। સાથે વિવિધ કમિટીના સૌ ચેરમેન શ્રીઓને પણ નમ્ર વિનંતી છે મંચ ઉપર આપનું સ્થાન શોભાવશો। પૂર્વ મેયર શ્રી અને પૂર્વ ચેરમેન શ્રીઓને પણ નમ્ર વિનંતી આપણે મંચ ઉપર આપ સૌનું પોતપોતાનું સ્થાન શોભાવવા માટે। ભાવનગર મહાનગરપાલિકા લોકોની જનસુખાકારી અને લોક કલ્યાણ માટેના આ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના અલગ અલગ કમિટીના સૌ ચેરમેન શ્રીઓને વિનંતી, પૂર્વ મેયર શ્રી અને પૂર્વ ચેરમેન શ્રીને પણ વિનંતી કરીશ મંચ ઉપર આપનું સ્થાન શોભાવવા માટે। इसीलिए तो लेकिन खुशियां कभी कम न हो इसका पूरा ख्याल रखा जाता है। और हाँ, अब तो नया घर बनाना हो तभी तो ये कहना बिल्कुल लाजमी है कि ये पक्की छत और सुविधाजनक आवास के साथ मिलेगी खुशियां भी। बस आप वेबसाइट पर जाकर या QR कोड स्कैन करके रजिस्ट्रेशन कर सकते हैं, वो भी अपने घर बैठे बैठे। या फिर महानगर पालिका एवं नगर पालिका के हाउसिंग विभाग में जाकर डेडिकेटेड टीम की हेल्प भी ले सकते हैं। શહેર મહામંત્રી પણ और ये આપનું સ્થાન શોભાવવા વિનંતી। શહેર મહામંત્રી શ્રીને મંચ ઉપર પધારવા માટે વિનંતી છે। तभी तो मेक इन इंडिया के संकल्प को सिद्धि तक पहुंचाने का जरिया बनेगी। आज में बना है विश्वास जो इन्हें मिला है प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के सबके लिए घर के संकल्प के कारण। एक गरीब कहता है कि मेरे घर में गैस का चूल्हा आते ही गरीबी और अमीरी का भेद खत्म हो गया। जब वो कहता है कि मैं पक्के घर में रहने गया तो मेरा आत्मविश्वास इतना हो गया कि मेरे बच्चे सम्मान के साथ स्कूल कॉलेज में अपने दोस्तों के सामने खड़े रहने लगे। झोपड़ी में रहते थे बच्चे शर्मिंदगी महसूस करते थे, कच्चे घर में रहते थे बच्चे शर्मिंदगी महसूस करते थे, बगल में रहते थे आत्मविश्वास नहीं था। पक्का घर मिलते ही दीवारें नहीं, पक्की छत नहीं, जिंदगी आत्मविश्वास से भर गई। अपने बच्चे अपना સૌ ગૌરવ શકાય કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ જારી ભાવનગરના માતૃશક્તિને જે ગૌરવ અપાવી રહ્યા છે એવા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણી આપણી વચ્ચે ઉપસ્થિત છે। આવો આપણે સૌ તાળીઓના જોરદાર નાદ સાથે ભાવનગરના માતૃશક્તિના પ્રતિનિધિત્વને વધાવીએ। સાથે ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા પણ આજના દિને આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ આ તકે આપણે તાળીઓના નાદથી વધાવીશું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સરકાર શ્રીની વિવિધ ગ્રાન્ટમાંથી રૂપિયા
384 કરોડ અને 54 લાખના ખર્ચે થનારા વિવિધ જનસુખાકારીના પ્રકલ્પો, 12 જેટલા કામોનું લોકાર્પણ અને 72 જેટલા કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે પધારેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયા, ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય મેયર શ્રી અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોને મારી કરબદ્ધ નમ્ર વિનંતી છે, દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની મંગલ શરૂઆત કરાવશો. મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોને વિનંતી કરીએ. જનસુખાકારી અને લોક કલ્યાણની આ જ્યોતને આપના કરકમળથી પ્રજ્વલિત કરી અને ભાવનગર શહેરના લોકોની જનસુખાકારી અને લોક કલ્યાણને એક ઉચ્ચતમ આયામ સુધી લઈ જવા માટે આપણા પ્રયત્નો અને પુરુષાર્થ થકી આજે આ ભાવનગરના આંગણે આવો એક ઐતિહાસિક દિવસ રૂપિયા 384.54 કરોડના વિકાસના કામોની ભેટ આજે ભાવનગરને મળવા જઈ રહી છે, ત્યારે આપના કરકમળથી આ વિકાસની જ્યોતને, જન કલ્યાણની જ્યોતને પ્રગટાવી અને વિકાસની જ્યોત આજના કાર્યક્રમની મંગલ શરૂઆત કરાવશો. આપણે સૌ તાળીઓના પ્રચંડ નાદ સાથે આ ક્ષણને વધાવીએ. ભારત સરકાર શ્રીમતી નીમુબેન બામણિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. માનનીય કમિશનર શ્રી ડોક્ટર નરેન્દ્રકુમાર મીના સાહેબને વિનંતી કરીએ આપણા લોકલાડીલા કેન્દ્રીય મંત્રી શ્રીનું હાર્દિક અભિવાદન કરશો. આપણે સૌ તાળીઓના જોરદાર નાદથી આ ક્ષણને વધાવીશું. વિનંતી કરીશ ફરીથી માનનીય કમિશનર સાહેબ શ્રીને આપણા લોકલાડીલા કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અભિવાદન માટે. વિનંતી કરીશ નાયબ કમિશનર શ્રી જયકુમાર રાવલ સાહેબને ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડનું હાર્દિક અભિવાદન કરશો. વિનંતી કરીશ દિવાંગીબેન મહેતા પ્રોજેક્ટ ઓફિસર શ્રીને ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના અભિવાદન માટે. આપણે સૌ અવિરતપણે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને જ્યારે માતૃશક્તિનું સન્માન થતું હોય ત્યારે તાળીઓના નાદને વિરતપણે શરૂ રાખીશું. વિનંતી છે માનસીબેન પટેલને માનનીય ડેપ્યુટી મેયર શ્રી શ્રીમતી મોનાબેન પારેખના અભિવાદન માટે. માનસીબેન પટેલને વિનંતી કરીએ ડેપ્યુટી મેયર શ્રીનું હાર્દિક અભિવાદન કરશો. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાવડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. રવિરાજસિંહ લીમોલા કાર્યપાલક ઇજનેર શ્રી. ભાવનગર મહાનગરપાલિકા આપણી વચ્ચે પધારેલા સૌ મહાનુભાવોનું આ તકે હાર્દિક સ્વાગત કરીએ. કમિશનર શ્રી નરેન્દ્રકુમાર મીના સાહેબના અભિવાદન માટે વિનંતી કરીશ. એમબી વટવાણિયા સાહેબ કાર્યપાલક ઇજનેર શ્રી. આજના દિને આપણી વચ્ચે ખાસ જે મહેમાનો પધાર્યા છે એમનું હાર્દિક અભિવાદન કરીએ. વિનંતી કરીએ માનનીય મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીને આપણી વચ્ચે માંડવીના માન્ય ધારાસભ્ય અને મહામંત્રી શ્રી સૌરાષ્ટ્ર ઝોન અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત છે ત્યારે એમને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. માનનીય મેયર શ્રી અને માનનીય ચેરમેન શ્રીને વિનંતી કરીએ ભાવનગર મહાનગરપાલિકા વતી આ અતિથિનું સન્માન કરીએ.
પ્રભારી શ્રી ભાવનગર મહાનગર કમલેશભાઈ મીરાણી સાહેબના અભિવાદન માટે વિનંતી કરીશ. ડેપ્યુટી મેયર શ્રી અને નેતા શ્રી શાસક પક્ષ. ભાવનગર શહેર ભાજપના મહામંત્રી શ્રીને પણ મંચ ઉપર પોતાનું સ્થાન શોભાવવા માટે વિનંતી. પ્રભારી શ્રી બનાસકાંઠા ધવલભાઈ દવેના અભિવાદન માટે વિનંતી કરીશ. દંડક શ્રી ઉષાબેન બધેકા, ચેરમેન શ્રી આરોગ્ય કમિટીના ચેરમેન શ્રીને પણ આ ઉપક્રમમાં જોડાવા માટે વિનંતી. ધવલભાઈ દિગ્વિજયસિંહ ગોહિલ જિલ્લા ભાજપના માનનીય પ્રમુખ શ્રીના અભિવાદન માટે વિનંતી કરીશ. વોટરવર્ક્સ કમિટી બારિયા. આપણી વચ્ચે શહેર ભાજપના પ્રમુખ શ્રી એમના અભિવાદન માટે વિનંતી કરીશ. ધર્મેશભાઈ કેવડિયાની વિનંતી. ચંદ્રશેખરભાઈ માનનીય નેતા શ્રી શાસક પક્ષ કિશોરભાઈ ગુરમુખાણીના અભિવાદન માટે ફરીથી વિનંતી કરીશ. ધર્મેશભાઈ કેવડિયા. શ્રીમતી ઉષાબેન બધેકાના અભિવાદન માટે વિનંતી કરીશ. જીનાબેન. સમયની મર્યાદાઓને ધ્યાનમાં લેતા જીનાબેન. આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુખાકારીના ખૂબ આધુનિક સુવિધાઓ આપણને મળે એના કાર્યક્રમમાં જે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ છે એમાં આપણા વચ્ચે ખાસ ઉપસ્થિત અને જેમના વરદ હસ્તે આપણે ત્યાં આજે કાર્યક્રમનો શરૂઆત થઈ રહી છે એવા માનનીય શ્રીમતી નીમુબેન બામણિયાજી, કેન્દ્રીય મંત્રી, જેમ કહેવાય કે આપણો ભારત સરકારમાં આપણા ગાર્જિયન તરીકે કામ કરે છે. હું મેડમ આપનો ખૂબ ખૂબ મહાનગરપાલિકા વતી સ્વાગત કરું છું. એવા જ મને જીતુભાઈ વાઘાણીજી, જે આપણા રાજ્ય સરકારમાં આપણા ગાર્જિયન તરીકે છે અને અમને પણ એમનો ખૂબ હંમેશા માર્ગદર્શન મળતું રહે છે. અમારા કોર્પોરેશનના અગ્રગણ્ય અને અમારા પ્રમુખશ્રી, અમારા મેયરશ્રી, જેમનો ખૂબ મેયરશ્રી ભરતભાઈ બારડજી, જેમનો સ્નેહ અને સતત માર્ગદર્શન અમને મળતું રહે છે. એવા મને ભરતભાઈ બારડજી, આપનો પણ હું ખૂબ આપણી ટીમ વતી સ્વાગત કરું છું. એવા જ અમારી ટીમના સાથી માનીય ડેપ્યુટી મેયર શ્રી મહાબેન પારેખજી, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ખૂબ જ એક્ટિવ અને ખૂબ દરેક કામમાં ખૂબ ઊંડાણપૂર્વક ચિંતા કરતા અને ટીમને માર્ગદર્શન આપતા માન્ય રાજુભાઈ રાબડિયાજી, અમારા ભાવનગર શહેરના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યાજી. આજે આપણા આ કાર્યક્રમમાં પ્રદેશથી પણ પધારેલા અનિરુદ્ધભાઈ દવે, આપણા જિલ્લાના જ ખૂબ મોટા સામાજિક આગેવાન ધવલભાઈ, આપણા ખૂબ શહેર માટે એક્ટિવ અને હંમેશા ચિંતા કરતા આપણા કોર્પોરેટરશ્રી અને શહેર પાર્ટી પ્રમુખ, સાથે સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પણ આપણે ત્યાં હાજર છે. તો તમામ સામાજિક આગેવાનો જે મંચ ઉપર હાજર છે, આપ તમામ જે આજે આપણા કાર્યક્રમમાં હાજર છો, હું આપ તમામને ભાવનગર મહાનગરપાલિકા વતી આવકારું છું. આમાં સૌથી પહેલાં જે લોકો સર લગભગ 92 જેટલા ઉમેદવાર ક્લેરિકલ કાર્ડર, ટેકનિકલ કાર્ડરમાં જેમને આપણે ભરતી કરીને આજે નિમણૂક પત્ર આપવાના છે, જે મહાનગરપાલિકામાં જ્યાં ખરેખર આપણે લોકો સુધી પહોંચીને લોકોની સેવા કરીએ છીએ, એમાં જોડાવા માટે આપણે તક મળી છે. હું આપને પણ મહાનગરપાલિકા વતી આવકારું છું. આપને પરિવાર સાથે હાજર છે, આપના પરિવારનો પણ ખૂબ ખૂબ સ્વાગત. સાથે સાથે જે હાઉસિંગ સ્કીમમાં પણ લગભગ 472 જેટલા લોકોને અત્યારે આવાસની આપણે ફાળવણી કરીએ છીએ.
એમનો પણ તમામ લાભાર્થીઓનો હું ખૂબ સ્વાગત કરું છું. આપણે પણ જસ્ટ સોસાયટીનું રજિસ્ટ્રેશન થાય અને એનો અલોટમેન્ટની પ્રોસેસ થાય એટલે લગભગ 25-30 દિવસમાં ઘરમાં પ્રવેશ કરી શકશું. તો એ તમામ અને લગભગ 450 કરોડ જેટલા કામોનો શહેરમાં ખૂબ મોડર્ન ભાવનગર બને, આપણે તમામ લોકો ખૂબ આધુનિક શહેરની સેવાઓનો લાભ લઈએ એ રીતનો આજનો જે કાર્યક્રમ છે એમાં હું ભાગ લેવા બદલ અને અમને માર્ગદર્શન આપવા માટે તમામ જે સ્ટેજ ઉપરના મહાનુભાવો છે અને આપ તમામનો ફરીથી આવકારું છું, ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્ય સન્માનિત કરશો. ભાવનગરની આ કોઈની ધરા ઉપર આજનો દિવસ એટલે એક સોનેરી દિવસ અને એ દિવસની આ ક્ષણ સુવર્ણાક્ષરે લખાવા તરફ જઈ રહી છે. ઉપસ્થિત મહાનુભાવોનું આપણે ઉમળકાથી હૃદયથી સ્વાગત કરી રહ્યા છીએ. સૌ શ્રોતાજનોને વિનંતી કરીએ તાળીઓના જોરદાર પ્રચંડ નાદ સાથે આ ક્ષણને વધાવતા રહીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. માનનીય ચેરમેન શ્રી. ભારત માતા કી 384 કરોડ અને 54 લાખના ખાતમુહૂર્ત ને લોકાર્પણ પ્રસંગ હોય, ગુજરાતના લાડીલા નેતા આપણી વચ્ચે ઉપસ્થિત હોય, કેન્દ્રના નેતા આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને જયકારો એટલો ન ચાલે. બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! આજના આ ભાવનગર મહાનગરપાલિકા વિકાસની જે રણગાથાઓ ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કરી રહી છે, ત્યારે 384 કરોડ ને 54 લાખના ખર્ચે ભાવનગરને નવા આયોગો જ્યારે મળવાના છે એના ખાતમુહૂર્ત પ્રસંગે અને 452 જેટલા આવાસનો આજે સામી આપવાનો આ પાવન પ્રસંગ છે. મહિલા દિવસ છે અને સાથે સાથે આજે અનેરો સંગમ બન્યો છે કે સંગઠનમાંથી પણ આપણી વચ્ચે મહાનુભાવો પધાર્યા છે અને સરકારના પણ મહાનુભાવો પધાર્યા છે. ત્યારે આપણા મૃદુ એકદમ નિખાલસ સરળ એવા મેયર શ્રી ભરતભાઈ બારડ, આ વિસ્તારના આપણા બેન અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં જે અવિરત ભાવનગરને બોટાદને સાંસદ તરીકે જોઈ રહ્યા છે, કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામ કરી રહ્યા છે અને ભાવનગરને અલગ પ્રકલ્પો સાથે ભાવનગરને ઊંચી હાઈટ ઉપર લઈ જવા માટેનું કામ કરે છે એવા આદરણીય નેમુબેન બામણિયાજી આપણી વચ્ચે આપણા લોકલાડીલા અને પોતિકાપણું જેની નામ લેતા થાય અને ગુજરાત સરકારમાં મોટી વખત કેબિનેટ મંત્રી તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે કામ કર્યું છે અને ભાવનગરને પશ્ચિમ વિધાનસભા હોય કે પૂર્વ વિધાનસભા હોય એક અલગ પ્રકારના વિકાસની ગાથાઓમાં જેનું એક પાનું ઉમેરાયું છે અને આજે સૌ કોઈ નિર્ભય રીતે અને સંકલિત રીતે રહેવાનું ભાવનગરના નગરજનોને પ્રાપ્ત થતું હોય એવા લાડીલા કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી આપણી વચ્ચે માંડવીના ધારાસભ્ય અને શિશુકાળથી સ્વયંસેવક તરીકે જેમની કાર્યદક્ષતા, એમની નિષ્ઠા, એની નિપુણતા અને આગવી સૂઝ સાથે માંડવીના ધારાસભ્ય તરીકે કામ તો કરી રહ્યા છે, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે અને હાલમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે કામ કરે છે એવા અમારા સૌના માર્ગદર્શક આદરણીય અનિરુદ્ધભાઈ દવે આજ ના પ્રસંગે આપણી વચ્ચે રાજકોટના અનેક હોદ્દાઓ પર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, ડેપ્યુટી મેયર હોય, પક્ષના નેતા હોય કે સંગઠનમાં 7 વર્ષ સુધી પાર્ટીના પ્રમુખ તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હોય એવા આ ભાવનગર મહાનગરના પ્રભારી કમલેશભાઈ મીરાણીજી, આ સાથે આપણા યુવા એકોન અને ગુજરાતની અંદર અનેક જવાબદારીઓ સાથે બનાસકાંઠા જિલ્લાના અત્યારે પ્રભારી તરીકે કામ કરી રહ્યા છે એવા ધવલભાઈ દવે,
આપણા બેન શ્રી પૂર્વના ધારાસભ્ય સક્રિય રીતે કામ કરી ભાવનગરને ઊંચી હાઈટ ઉપર લઈ જવા માટે મથામણ કરતા ધારાસભ્ય શ્રી સેજલબેન, આપણા જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અમારા નગર સેવક પૂર્વ ડેપ્યુટી મેયર અને એક વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ભાવનગર મહાનગરનું સુકાન સંભાળી સુફેરા કાર્યક્રમો પરિપૂર્ણ કરવા માટે સંગઠનાત્મક રીતે અમને સૌને માર્ગદર્શન પૂરું પાડનાર આદરણીય કુમારભાઈ શાહ, એવા જ અહીંયા જિલ્લાના જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ અને જેમનો શીતળ સાઈડો અમને બધાને મળ્યો છે એવા પૂર્વ પ્રભારી અને અમારા વડીલ મુરબ્બી આદરણીય ચંદ્રશેખરભાઈ દવે, આ સાથે આપણી વચ્ચે અનેક મહાનુભાવો પધાર્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ મહામંત્રી શ્રીઓ, અમારા વિવિધ કમિટીઓના ચેરમેન શ્રીઓ, અમારા પદાધિકારી શ્રીઓ, અમારા નગર સેવકો, લાભાર્થી ભાઈઓ બહેનો અને આપ સૌ જ્યારે ભાવનગરની બહોળી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે મારે વધારે વાત નથી કરવી, પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર ભાવનગર મહાનગર 30 વર્ષથી કામ કરી રહી છે. નરેન્દ્રભાઈના મોદી સાહેબના સંકલ્પો સાથે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના સંકલ્પો સાથે, આદરણીય હર્ષભાઈ સંઘવીજીના સંકલ્પો સાથે આજે ભાવનગર એક ઊંચી હાઈટ ઉપર ગયું છે. મારે કહેવું છે આજે ભાવનગરની અંદર એક ઘરનું ઘર આપવા માટે થઈને અહીંયા અનિરુદ્ધભાઈ તમે બેઠા છે. ભાડાના મકાનમાં કોઈ રહેતો હોય, પ્રસંગ આવતો હોય અને પ્રસંગને ત્રાણે ભાગવતને મેળો મારતા હોય ત્યારે મા અને દીકરી, બાપ અને દીકરો વિચારતા હોય કે આપણું ઘરનું ઘર હોય તો આ પ્રસંગ આપણે ઉજવી શકીએ. આજે નરેન્દ્રભાઈની સંકલ્પનાઓ, આજે ભૂપેન્દ્રભાઈની સંકલ્પનાઓ આજે આવાસ સોંપવાનું કામ કરી રહ્યા છીએ અને આ આવાસ સંપૂર્ણપણે પૂર્ણ થાય એ પ્રકારના સંકલ્પો સાથે અમે કામ કરી રહ્યા છીએ. આવાસની અંદર દસ્તાવેજીકરણ કરવાનું છે. આ આવાસની અંદર કોઈ સુવિધા બાકી ન રહે એ પ્રકારે કામ કરવાના છે. વોટ્સએપના માધ્યમથી મેસેજો ફરી રહ્યા છે. ગુમરાહ કરવાનું કામ જે કરતા હશે એને મારે જડબાતોડ જવાબ આપવો છે કે આગામી દિવસોની અંદર આવાસની અંદર તમામ જાતની ફેસિલિટી, એની અંદર લિફ્ટ, એની અંદર જે કઈ નાના મોટા કોમ્યુનિટી હોલ છે આ બધી સુવિધાઓ સાથે આવાસ તમને સોંપવાના છે અને એના માટે થઈને અમારા કમિશનર શ્રી ડોક્ટર એમ કે મીણા અને એમની ટીમ આજે કટિબદ્ધ છે. મિત્રો, મારે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે ભાવનગર મહાનગરની અંદર અનેક પ્રકલ્પો સાથે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે અમારા મેયરશ્રીનું સપનું હતું કે ભાવનગરના નગરજનોને બસની સુવિધાઓ મળે, ભાવનગરના નગરજનોને આ પરિવહન માટે એક અલગ પ્રકારનું સુવિધા મળે. આજે ભાવનગરની અંદર 50 બસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કર્યું છે. 50 બસ 17 રૂટ ઉપર અને 28 કિલોમીટરની પેરીફેરીની અંદર આજે ભાવનગરની અંદર ફરી રહી છે. મિત્રો, આ સૌ કામ કરી રહ્યા છે એ આપના આશીર્વાદથી કામ કરી રહ્યા છે. આજે કપરાની દીકરીને વિચાર આવશે કે મારી માં ખોડિયારના દર્શન કરવા જવું છે તો મારી સિટી બસની અંદર બેસીને કપરાની દીકરી ખોડિયારના દર્શન કરવા જશે. મારા ઇન્દિરાનગરના કોઈ દાદાને વિચાર આવશે કે મારે આજે અમાસ છે અને નિષ્કામ મહાદેવને નાવા જવું છે, દરિયા કિનારે નાવા જવું છે તો ઇન્દિરાનગરના દાદા બસની અંદર બેસીને આ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા જશે. આ સપનાઓ જોવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ટીમે કર્યું છે. અમારા જીતુભાઈના નેતૃત્વમાં, અમારા નીમુબેનના નેતૃત્વમાં, અમારા સેજલબેનના નેતૃત્વમાં, અમારા મેયરશ્રીના નેતૃત્વમાં, અમારા કુમારભાઈના નેતૃત્વમાં અમે કામ કરી રહ્યા છીએ અને આ સંકલ્પનાઓ સાથે આજે બસની સુવિધાઓ આપવાનું કામ કર્યું છે. ભાવનગર મહાનગર જે રીતે વિકસી રહ્યું છે, ભાવનગર મહાનગર જે રીતે વિકાસ કરી રહ્યું છે, આજે ધોલેરા શહેરની જે ઊંચાઈ પહોંચ્યું છે એની સાથે સાથે કદમ મિલાવવા મેગા સિટી બનાવવા માટે અમારી ટીમ નગરસેવકોની કામ કરી રહી છે અને આ નગરસેવકો એક હોલની અંદર આજે હું કહી રહ્યો છું જીતુભાઈ અમારા 2.5 વર્ષના કાર્યકાળની અંદર 2000 કરોડ ને 60 લાખના કામ 2.5 વર્ષની અંદર અમારા નગરસેવકોએ તમારા હોલની અંદર કર્યા છે. આ વાત લઈને આવ્યા છીએ અને આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે ફાયર સ્ટેશનની સુવિધા હોય કે સિંચનનું જાળિયા તળાવ હોય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, આ બધી જગ્યાએ નવું ઇનોવેશન થઈ રહ્યું છે. સર્કલો માટે ફરવા માટેના સર્કલો બની રહ્યા છે. તળાવો માટે સરસ મજાની સમૃદ્ધિ સાથેના તળાવો વિકસિત કરી રહ્યા છે. અનેક આયામો સાથે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન કામ કરી રહ્યું છે ત્યારે
આપ સૌને આ ટ્રમ્પના છેલ્લા આગલા દિવસે આપ સૌને હું વિનંતી કરું છું કે મારા તમારા ભાવનગરને ચોખ્ખું રાખવા માટે આપણે કટિબદ્ધ બનવું પડશે. મારા તમારા ભાવનગરને પાણી માટે થઈને બચાવ કરવા માટે થઈને મારે તમારે કટિબદ્ધ બનવું પડશે. આ ભાવનગરને ઊંચી હાઈટે લઈ જવા માટે ફક્ત એક ટીમ કામ કરે એમ નહીં, પણ નાગરિકો પણ કામ કરશે તો આ ભાવનગર છે માં ખોડિયારના આશીર્વાદ સાથે મહારાજા કૃષ્ણકુમારજીની આ પાવન ભૂમિ છે. અને જે રીતે દેશના અખંડ અખંડ દેશ બનાવવા માટે મહારાજે કામ કર્યું હતું એ જ રીતે આપણે એની પ્રજા બનીને કામ કરશું તો મને એવું લાગે છે કે આગામી દિવસોની અંદર ગુજરાતના અન્ય મહાનગરોની સાથે આપણે એક હરણ ફાળ ભરી શકશું. માં ખોડિયારને પ્રાર્થના કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આ ભાવનગરને વિકસિત બનાવીએ, આપણે સૌ સાથે મળીને આ ભાવનગરને સ્વચ્છ બનાવીએ, આપણે સૌ સાથે મળીને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આ હિન્દુત્વના નેતૃત્વમાં આગામી દિવસોમાં શાસન થાય એવા સંકલ્પ સાથે આપણે સૌ ભારત માતાનો જયકારો બોલીએ. ભારત માતા કી જય. અસ્તુ. આપણે સૌ તાળીઓના નાદથી આ ક્ષણને વધાવતા રહીશું. ભાવનગરને વર્ષો સુધી જેમનું પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા છે અને હજી પણ જેઓ આપણે કાયમ માર્ગદર્શિત કરી રહ્યા છે એવા નિવૃત્ત ચંદ્રશેખરભાઈ દવે સાહેબનું સન્માન તાળીઓના નાદથી આપણે વધાવીએ. અને હવે વિનંતી કરીશ માતા કી આભાર. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ અને 2 ટર્મ મેયર પણ રહેલા છે અને અત્યારે નરેન્દ્રભાઈ મોદીની ટીમમાં જે કામ કરી રહ્યા છે એવા આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન, 2 વાર કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને મારા મોટા ભાઈ પશ્ચિમ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીજી, મેયર શ્રી અને આપણી વચ્ચે ખાસ પ્રદેશમાંથી આવેલા પ્રદેશ મહામંત્રી અને મારા સાથી ધારાસભ્ય કમલેશભાઈ, બંને આપણા શહેર ને જિલ્લાના પ્રમુખશ્રીઓ, એ જ રીતના આપણા ભાવનગર શહેરના પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ અને હમણાં જેનું આપણે સન્માન કર્યું એવા ચંદ્રશેખરભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ, કિશોરભાઈ અને ઉષાબેન, વિવિધ ચેરમેન શ્રીઓ અહીંયા ઉપસ્થિત છે. એ જ રીતના પૂર્વ સંગઠન અને પૂર્વ મેયર શ્રીઓ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીઓ, મંચસ્થ મહાનુભાવો, કોઈનું નામ રહી ગયું હોય તો માફ કરશો, અને ઉપસ્થિત સૌ કોર્પોરેટર શ્રીઓ, કાર્યકરો, શુભેચ્છકો અને આજે જેને લાભ મળવાનો છે આવાસ યોજનાનો અને અમારા સફાઈ કામદાર શ્રીઓ, દરેકનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત છે. આમ તો મને 5 મિનિટ લખી છે અને હું વધારે બોલતી પણ નથી, પણ ખાસ તો રાજ્ય સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે અને મને પણ આ 4થું વર્ષ મારું ધારાસભ્ય તરીકેનું શરૂ છે અને આખી કોર્પોરેશનની ટીમ જે 2 અલગ અલગ કોર્પોરેશનની ટીમો સાથે કામ કરવાનો મને અવસર મળ્યો છે અને ખૂબ જ ભાવનગરના વિકાસના કાર્યો થયા છે. ખૂબ જ સરસ આપણું બોર તળાવ બની ગયું છે. અત્યારે અકવાડા લેકનું કામ પણ ખૂબ સરસ ચાલી રહ્યું છે. ખૂબ જ સરસ સર્કલો થઈ ગયા છે અને હમણાં તે આપણે ઈ-બસ અહીંયા હર્ષભાઈ સંઘવીજી આવ્યા હતા અને મેયર શ્રી અને કોર્પોરેશનના અને દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ખૂબ કોશિશ કરી અને ઈ-બસની સેવા શરૂ થઈ છે. એ બદલ પણ ટીમને અને ભાવનગરના દરેક લોકોને અભિનંદન. ખૂબ જ સારા કાર્યો થયા છે અને હજી ભવિષ્યમાં પણ ખૂબ કાર્યો થવાના છે. દરેકને ખૂબ ખૂબ અભિનંદન. આજે જે લોકોને આવાસ યોજનાની ચાવી મળવાની છે તેમને પણ તેમના સપનાનું ઘર, તેમાં એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ જીવનમાં પ્રગતિ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના. અને
ખાસ તો મોદીજી જે સ્વચ્છ ભારતની કલ્પના કરે છે એમાં આપણા સફાઈ કામદારો જેને આજે સન્માનિત કરવાના છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે ઉપસ્થિત સૌ કોઈને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણા રાષ્ટ્રપતિ તરીકે પણ એક મહિલા છે અને સાથે જ તે આખા દેશનું જે બજેટ તૈયાર કરે છે તે પણ મહિલા છે. આજે પાર્લામેન્ટથી પંચાયત સુધી દરેક ક્ષેત્રે મહિલાઓ ખૂબ આગળ છે. દરેકને ખૂબ ખૂબ અભિનંદન. સાથે જ તે જે ગૃહિણીઓ છે તેમને તો વિશેષ અભિનંદન, કારણ કે તેમને તો કોઈ નામ નથી મળતું, સન્માન કોઈ એવી રીતનું નથી મળતું હતું. એમ છતાંય દરેક જે ટાઈમે પહોંચે છે એ માત્ર ને માત્ર આપણી ગૃહિણીઓને લીધે પહોંચે છે. કારણ કે હું પણ એક ગૃહિણી હતી, ત્યાંથી આજે મેં ધારાસભ્ય સુધીની સફર કરી છે. એટલે ફરીથી સૌ કોઈને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે જે લોકોને આવાસ મળવાના છે તેમને પણ અભિનંદન, અને જેમનું અહીંયા સફાઈ કામદારોનું સન્માન થવાનું છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આપણા રાજીપાને વ્યક્ત કરીએ. વિનંતી કરીએ માનનીય અનિરુદ્ધભાઈ દવે, માનનીય ધારાસભ્ય શ્રી માંડવી, આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન માટે. માનનીય અને આવો અવાજ કરશો કેમ ચાલશે? 450 કરોડ રૂપિયાથી વધારેના તો પ્રધાનમંત્રી શ્રીના આવાસ યોજનાનું લોકાર્પણ થઈ રહ્યું છે અને અન્ય હજારો કરોડ રૂપિયાના કાર્યો થયા છે અને પ્રારંભ થઈ રહ્યો છે. તો જોશભેર વધાવી ભારત માતા કી જય, ભારત માતા કી જય. વંદે માતરમ ને 150 વર્ષ થઈ રહ્યા છે. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ધન્યવાદ. આજના આ ભાવનગર મહાનગર અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓના અંતર્ગતના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને પ્રારંભના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારની અંદર મંત્રી આદરણીય નીમુબેન, એક પ્રકારે સદૈવ આ વિસ્તારનું લોક પ્રતિનિધિત્વ કરતા અને સમગ્ર ગુજરાતના કિસાનોનું હિત હૈયે રાખી અને કાર્ય કરતા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં કેબિનેટ મંત્રી આદરણીય જીતુભાઈ, આ મહાનગરના મેયર ભાઈ શ્રી ભરતભાઈ, જેમણે હમણાં જ આપણને સૌને મહિલા દિનની શુભકામના પાઠવી, એવા મારા સાથી સદસ્ય બહેન શ્રી સેજલબેન, મંચ ઉપર વિરાજમાન કમિશનર શ્રી, મહાનગરના અધ્યક્ષ ભાઈ શ્રી કુમારભાઈ, ગ્રામ્યના અધ્યક્ષ ભાઈ શ્રી દિગ્વિજયસિંહભાઈ, ભાઈ શ્રી ધવલભાઈ, આ વિસ્તારના પ્રભારી અને રાજકોટ મહાનગરના પૂર્વ અધ્યક્ષ આદરણીય કમલેશભાઈ, મંચ પરના મહાનુભાવો, ઉપસ્થિત બંધુ ભગીની, આ વિશેષતમ કાર્યક્રમમાં આજે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ચિંતા કરે છે જરૂરિયાતમંદ લોકોની, એ ચિંતા કરે છે એનું પ્રતિબિંબ આજે ઝળકી રહ્યું છે કે 472 લોકોને આવાસ મળશે. મિત્રો, દરેક વ્યક્તિના મનની અંદર, જીવનની અંદર એક વિચાર હોય છે, કલ્પના હોય છે કે મારું પોતાનું ઘરનું ઘર હોય, અને એ પછી સામાન્ય હોય કે કોઈ પણ હોય, દરેક વ્યક્તિ પોતાના મનની અંદર એક સંકલ્પ અને કલ્પના લઈને ચાલતો હોય છે કે મારું ઘર ક્યારે બને. અને સમગ્ર દુનિયા ફરીને આવે પછી ઘરે પહોંચે ત્યારે એમ કે હાશ, ઘરે પહોંચ્યા. થાય કે ન થાય? એવું જરા થાય કે નહીં? દૂધ તોડમ જાય. કારણ કે આખું દુનિયા ફરી આવીને ભાવનગર આવી
અને ગાંઠિયા ના ખાય તો મજા આવે. અને આજે મને માન્ય જીતુભાઈએ નવી વસ્તુ ખવડાવી અહીંની પાઉં અને ગાંઠિયા. અદ્ભુત આનંદ થઈ ગયો. એટલે આ નવું વસ્તુ મેં આજે અહીં ખાધી. ગાંઠિયાની તો મને પણ ખ્યાલ હતી. તો આ જે પોતિકાપણું જે છે એ પોતિકાપણાનો ભાવ હંમેશા સ્વગ્રહે આવતો હોય છે, ઘરમાં આવતો હોય છે. અને ઘર જે છે એ ઘરની અંદર પોતાનું ઘર બને એના માટે ગરીબ માણસની એક કલ્પના હોય છે. તો દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ વ્યક્તિની વેદનાને સમજી છે. માન્ય પ્રધાનમંત્રી શ્રીની એક એક યોજના તમે જોશો તો આપણને લાગશે કે એને ગરીબ માણસના હાથ પકડ્યો છે. એ પછી એ કોઈ વડીલ માતા હોય, વિધવા માં હોય, તો વિધવા માને પોતે દીકરા તરીકે પોતે ટેકો આપીને એને વિધવા સહાય યોજના આપી છે. કોઈ વડીલ હોય, મોટી ઉંમરના વ્યક્તિ હોય અને એને ખીચા ખર્ચી જોતી હોય, કદાચ ઘરમાંથી કઈ ઓછું વધુ મળતું હોય તો એને વયવંદનાના સ્વરૂપે એને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજના આપી. સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશની ગુજરાતની ડબલ એન્જિનની ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના ઉપયોગી થઈ શકે એના માટેની તમામ વસ્તુઓના કાર્ય કરી રહી છે. એ પૈકી કલ્પના ઘર કેમ બનાવવું, પોતાનું ઘર કેમ બને. એ ગરીબ માણસ ક્યાંક દબાણ કરે, સરકારી જમીન ઉપર દબાણ કરે, દબાણ બનાવીને પોતે ક્યાંકથી નાનું મોટું મજૂરી કરીને કમાણો હોય એનું બનાવીને રહેતો હોય, ક્યાંકથી ઉછીની લાઈટ લીધી હોય, વધારે પૈસા આપતો હોય, મનમાં ભય સતાવતો હોય કે ક્યારે કોર્પોરેશન વાળા આવીને મારું ઘર તોડી નાખશે, મારું ઝૂંપડું તોડી નાખશે. તો એવો મનમાં ભય સતાવતો હોય અને એ ભયની સામે નિર્ભીકપણું કરવાનું વાત હોય તો એ પ્રધાનમંત્રી શ્રીએ ગરીબ માણસનો હાથ પકડી અને એને સ્વમાનભેર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘરની ચાવી આપી અને એને મકાન બનાવી આપવા એવા 472 ના કાર્યો આજે અહીંથી મકાનોને ચાવીનો સુપ્રત થશે. તો આ એક આનંદની વાત છે. મિત્રો, આજના મહિલા દિવસના દિવસે હું અહીંથી આ સ્ટેજ ઉપરથી આ સૌ મહાનુભાવોની વચ્ચે ઉભો રહી અને જે લાભાર્થીઓને મકાન મળી રહ્યું છે એ મકાન મળનાર સૌ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આપના ઘરની અંદર સદૈવ મંગલ થાવ, આપના ઘરની અંદર સદૈવ આનંદ રહો, આપના ઘરની અંદર સદૈવ પ્રસન્નતા રહે, આરોગ્યતા રહે અને તમે તમારા ઘરની અંદરથી એવા વિચારો સાથે દેશને ઉપયોગી થઈ શકો, એવા જે કંઈ પણ કાર્ય કરી શકો એવા કાર્ય કરતા રહો એવી શુભકામના પણ પાઠવું છું. અને આજના દિવસે ભાવનગર મહાનગરપાલિકાએ નવા મકાન માનનીય મંત્રીશ્રીનો મેં તમને ગુજરાતીમાં આશીર્વાદના સંકલ્પોનો પાઠ કર્યા, શુભ ભાવના વ્યક્ત કરી. પરંતુ સંસ્કૃતની અંદર આપણી સનાતની પરંપરા જે છે સ્વસ્તસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજી હસ્તિ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપોક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતાન હરિભક્તિરસ્તુ. તમારા ઘરની અંદર શું આવે? ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપોક્ષયોસ્તુ, કે તમારા ત્યાં ઘરની અંદર ધનધાન્યની સમૃદ્ધિ હોય, તમારા ઘરની અંદર હાથી ઉપર બેસીને લક્ષ્મીજી આવે, તમારા ઘરની અંદર રાષ્ટ્રને ઉપયોગી થઈ શકાય એવી સંતતિ આવે, એવી ભાવ સાથે આ સનાતની પરંપરાની શુભકામના આપને પાઠવું છું. ભાવનગર મહાનગરપાલિકાએ આપ સૌના હૃદયમાં બિરાજી ભગવાન સીતારામના દર્શન કરવાનો અવસર આપ્યો એ બદલ આભાર. અસ્તુ, ધન્યવાદ. ભારત માતા કી જય. કોકના થાય બાજુવાળો સાંભળી જાય છે તો નહીં ગમે. આપણું ગામ જેને આપણે મોટા કર્યા, જેમણે પોલા પાછા, જેને સન્માન આપ્યું, જેને ઇજ્જત આપી, જેમણે નામના આપી, એનો જયકારો કરતા છે મા ભારતીનો જયકારો કરતા જે મુંજાય ને એ ભાવનગરનો જયકારો કરતા મુંજાય. જય ભાવનગર, જય ભાવનગર, ભારત માતા કે, ભારત માતા કે. આજના આપણા મહાનગરપાલિકાના 384 કરોડના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમની અંદર આપણે જે ઉપસ્થિત જેમના નેતૃત્વની અંદર
આમાં બધા મારા આમ થવું પડે. અનેકવિધ અનિરુદ્ધભાઈ 2 મિનિટ. આગળ અમારા કાર્યક્રમો આજે ખૂબ છે એટલે બધા આગેવાનોનો ઉતાવળ જાજી છે, અલગ અલગ ટાઈમ બધા રાહ જોતા હોય. માનનીય મેયર શ્રી જેમના નેતૃત્વની અંદર અનેકવિધ વિકાસના કાર્યો થયા છે અને હમણાં જ મને જાણવા મળ્યા પ્રમાણે 1800 થી 2000 કરોડ રૂપિયાના કામ એ આ 2.5 વર્ષની અંદર થયા છે અને ત્યારે 1200 થી 1300 કરોડ રૂપિયાના કામ એ હાલમાં શરૂ છે. એવા આજે પણ ભાડાના મકાનમાં રહે છે અનિરુદ્ધભાઈ, અને આજે જે આ ડ્રો થયો ને એ ડ્રોમાં એને ફોર્મ ભર્યું હતું. ઘણાને એવું હોય ને કે આમાં હગાવાદ હાલે, લાગવગ હાલે, આ તો બધા બોલે, એ તો એનું કરી જ લેતા હોય. એમ આવું તમારામાં છે કે નહીં? હાથું કહેજો, અંદર રામ ખખડાવો. પણ નરેન્દ્રભાઈ આ બધી વ્યવસ્થાઓ એકદમ પારદર્શક બનાવી છે. એ જે વ્યવસ્થા મુકતા ગયા છે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં આજે રાજ્યની સરકાર આગળ વધી રહી છે. એનો ઉત્તમ ઉદાહરણ આપું છું કે એમણે પણ ફોર્મ ભર્યું હતું પણ એને મળ્યું નહીં. આવા પ્રામાણિકતાથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ડ્રો થઈ રહ્યા છે. મેયરને નો મળે, બોલો, આ તો સમાચાર બને એવું છે કે મેયર ફોર્મ ભર્યું પણ મકાન ન મળ્યું. એવા આપણા સારસ નિખાલસ ભાઈ શ્રી ભરતભાઈ બારડ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર કેન્દ્ર સરકારમાં કામ કરવું અઘરું હોય નરેન્દ્રભાઈની હારે, કારણ કે એમાં વહીવટી કુશળતા જોઈએ, આવડત જોઈએ, ક્ષમતા જોઈએ. એ તમામ વસ્તુનો સરવાળો હોય તો એ કેન્દ્રમાં મંત્રી થવાય. આજે નીમુબેન એક વહીવટી કુશળતા અને કાર્યક્ષમતા સાથે કેન્દ્રમાં કામ કરી રહ્યા છે. આપણા કેન્દ્રીય મંત્રી બેન શ્રી નીમુબેન બામણે કચ્છથી આપણી વચ્ચે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે અને ધારાસભ્ય તરીકે માંડવી વિધાનસભા, અઘરી વિધાનસભામાં એ જીતીને આવ્યા છે. અને એમાંથી મને હમણાં કહેતા હતા કે 241 જેટલા બૂથ, 286 માંથી 231 બૂથની અંદર લીડ મળી છે. જેના કુળની અંદર રાષ્ટ્રીય સેવક સંઘના સંસ્કારો છે. અનંતભાઈ દવે એમના પરિવારમાંથી આવે છે. અનંતભાઈ 75 ની અંદર લોકસભા લડ્યા હતા અને જીત્યા હતા. એ વખતે 75 માં એ પછી રાજ્યસભાના પણ સભ્ય રહ્યા, પ્રદેશમાં પણ એક જવાબદારીમાં રહ્યા, જિલ્લાના મહામંત્રી તરીકે, નગરપાલિકાના પ્રમુખ તરીકે, તાલુકા ભાજપના પ્રમુખ તરીકે જેમણે સુપેરે કામગીરી કરી છે. અને આખો આપણું સૌરાષ્ટ્ર ઝોન એ જોવાના છે એવા ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે, માનનીય પ્રમુખ શ્રી કુમારભાઈ, જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ અને રાજકોટથી પ્રભારી તરીકે હમણાં નવનિયુક્ત આપણે વચ્ચે નિમાણા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે, શહેરના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને લગભગ 3 પ્રદેશના પ્રમુખ. એમના કાર્યકાળમાં અમારા કાર્યકાળ પૂરા થઈ ગયા પણ એના ચાલુ રહ્યા. એવા સિનિયર આગેવાન ભાઈ શ્રી કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, કચ્છ આપણા બનાસકાંઠાના પ્રભારી અને સૌરાષ્ટ્રમાં અનેક વિવિધ જવાબદારી નિભાવી છે. આપણા જિલ્લાનું ગૌરવ ભાઈ શ્રી ધવલભાઈ, ડેપ્યુટી મેયર શ્રી, મેયર શ્રી, સૌ પૂર્વ મેયર શ્રી, પૂર્વ ચેરમેન શ્રી, મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી નિલેશભાઈ, નરેન્દ્રસિંહ ભાઈ, મુકેશભાઈ, આદરણીય ચંદ્રશેખરભાઈ દવે, આપ સૌ ઉપસ્થિત નગરસેવકો, નગરસેવિકા બહેનો, ભાઈઓ, યુવાનો અને મિત્રો, આજે અલગ અલગ 384 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, ગઈકાલના અમે ચિત્રાભૂષણના 43 કરોડ રૂપિયા ઉમેરીએ તો લગભગ 450 કરોડ નિરુદ્ધભાઈ થાય. 450 કરોડ એક દિવસની અંદર ભાવનગરમાં કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત થાય. આવા પ્રસંગો એ જવલ્લે જોવા મળતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આવ્યા ત્યારે આપણે અહીંયા કર્યા હોય, નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે કર્યા હોય, પણ નાની નાની આપણી જિલ્લાની ટીમો કે 450 કરોડના કામોની શરૂઆત કરે. આ ભાવનગરની ધીમી ધરાની અંદર વિકાસની નવી દિશામાં ક્ષિતિજો ખોલી છે. મજા આવે, તાળી પાડો. આ ઘરે જઈને પાડો. અનિરુદ્ધભાઈ અમારા વિધાનસભામાં ખૂબ સુંદર રીતે વિપક્ષને બરોબર રીતે પ્રહાર કરીને એક એમની વિશિષ્ટ શૈલી રહી છે. એ શૈલીની અંદર
જવાબદાર એ પોતાની વાત મૂકતા હોય છે, એવી જ વાત એને અહીંયાથી મૂકી છે. મિત્રો, વિકાસની કેટલી નવી ક્ષિતિજોને ઊંચાઈઓ આપણે હાંસલ કરીએ છીએ કે 50,000 રૂપિયાની ગ્રાન્ટ આપતા ને તોય આપણે આના ઢોલ નગારા સાથે હામૈયા કરતા, અને અહીંયા અમારે 384 450 માં 3 વાર ગઈ પછી તો તાળી પડે. બોલો કેટલી બધી વૈચારિક રીતે નાની નરેન્દ્રભાઈએ વિકાસની પરિભાષા આપણા જીવનને, આપણા મનમાં અને આપણા વ્યવહારમાં નાખી દીધી છે. કોઈ કલ્પના કરી શકે કે આટલા કરોડ રૂપિયાના કામો, અને એ પાછું અમે તો પહેલા કહેતા હતા ને આજે કહીએ છીએ કે તમારા સૌના આશીર્વાદથી કહી શકીએ છીએ કે જેના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ, કારણ કે તમે ચૂંટીને અવિરતપણે આ વિકાસની યાત્રામાં તમારા જો આશીર્વાદ ન હોય તો ન તો નીમુબેન બને, ન તો જીતુભાઈ બને, ન તો અનિરુદ્ધભાઈ બને, ન તો મેયર બને, ન તો ભૂપેન્દ્રભાઈ બને, કે ન તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ બને. એમાં જો કોઈને પણ શ્રેય આપવો હોય તો ગુજરાતની અને ભારતની જનતાને શ્રેય જાય છે કે આ વિકાસ એ તમારા કારણે છે. તમે રાષ્ટ્રની વિચારધારા વાળી પાર્ટી જેને વિકાસની શરૂઆત કરી, મિત્રો સમયની મર્યાદા છે એટલે વિશેષ નથી કહેવું, પણ હું પરમ દિવસે અમરેલી હતો, કાલે રાજકોટ હતો, આજે ભાવનગર છું. સમગ્ર રાજ્યની અંદર મુખ્યમંત્રીશ્રી કીધું છે કે આ 9-10 તારીખ સુધીમાં બધા લોકાર્પણના ખાતમુહૂર્ત પૂરા કરી દો. એ પછી નવા કામો શરૂ થવાના છે. આ વિકાસની યાત્રા એ વણથંભી વિકાસ યાત્રા છે. એ ક્યાંય અટકવાની નથી, રોકાવાની નથી. ઘરનું ઘર અહીંયા કેટલાય લોકોને મળવાના છે, કેટલાય લોકોને નોકરીના પ્રમાણપત્રો મળવાના છે, કેટલાય અલગ અલગ પ્રકારના કામો મળવાના, કેટલાય અલગ અલગ પ્રકારની ઓફિસીસ બનવાની છે, કેટલાય પ્રકારના રોડ બનવાના છે, કેટલાય ડ્રેનેજની સુવિધાઓ મળવાની, કેટલી આરોગ્યની સુવિધાઓ મળવાની છે. જીવનની અંદર અનેકવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય. હું એક માત્ર વાત કરીશ મિત્રો, વિકાસની રાજનીતિથી તો કઈ સત્તા મળે? જવાબ હતો ના. વિકાસની રાજનીતિથી સત્તા ન મળે. જ્ઞાતિ જાતિને ઝઘડાઓ, સંપ્રદાય વચ્ચે ઝઘડા કરાવો, કોઈને લાલચ આપો, લોભ આપો, સપનાઓ બતાવો અને ચૂંટણી જીતી જવાય, આવું રાજનીતિ સમગ્ર દેશમાં વર્ષો સુધી ચાલે. આ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે માનનીય કેશુભાઈ અને નરેન્દ્રભાઈની નેતૃત્વની અંદર યાત્રા શરૂ થઈ, અને મને કહેતા આનંદ છે કે આ રાજ્યની અંદર, રાજનીતિની અંદર વિકાસથી પણ સત્તા લઈ શકાય એ સૂત્ર સાથે કોઈ કામ કર્યું હોય તો એનું એકમાત્ર નામ છે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. આ હિંમતનું કામ હતું સાહેબ. કાવા દાવા કરીને ચૂંટણીઓ જીતી શકાય, પણ લોકોને વિકાસ બતાવીને ચૂંટણી લડવી એ ચર્ચાઓ થતી હતી. હું પણ એમાં સામેલ હતો કે શું આપણે આ મુદ્દા ઉપર ચૂંટણી લડવા જઈશું. મોદી સાહેબ દ્રઢ હતા કે મને ભરોસો છે કે વિકાસની રાજનીતિ, વિકાસના નામ ઉપર અને વિકાસ કર્યો છે કરવાના છે, એ રીતે મત માંગવા નીકળ્યા અને ગુજરાતની જનતાએ સ્વીકાર્યા, અને આજે દેશની જનતાએ વિકાસની રાજનીતિ સ્વીકારી છે અને વિશ્વએ જેમણે સ્વીકારી છે. આપણું ભારતમાંથી નીકળેલું આ વિકાસની યાત્રા વિશ્વએ અમલવારી કરવી પડી છે. કારણ કે તમને કઈ માળખાકીય સુવિધાઓ આપીએ, તમારા જીવનનો બદલાવ થાય, એ પ્રકારની નીતિઓ બને, યોજનાઓ બને, બજેટો આવે અને લોકો મત આપે, મિત્રો અસંભવ હતું. એટલે મેં કીધું વૈચારિક રીતે પણ માનનીય મોદી સાહેબે આપણને સૌને એક વૈચારિક મોટા બનવાનું, વૈચારિક રીતે સમજવાનું ભાથું પણ જો કોઈ અર્પણ કર્યું હોય તો મોદી સાહેબે કર્યું. આપણી સમજ એમણે વધારી છે. શું સાચું, શું ખોટું, કેવી રીતે કઈ પાર્ટી કામ કરી રહી છે, એ વિકાસથી સમાજ જીવનની અંદર કેટલું મોટું પરિવર્તન આવે. બધા જ પ્રશ્નોનું કોઈ સમાધાન હોય મિત્રો તો માની ચાલજો વિકાસ છે. જ્યાં વિકાસ ન હોય ત્યાં પ્રશ્નો હોય. ઘરની અંદર પણ એ વિકાસ ન હોય, કમાણી ન હોય, રોજગારી ન હોય તો કંકાસ એ ચારે બાજુથી આવતો હોય છે. એ જ્યારે કુટુંબ સદ્ધર બને, એની આમદની વધે, રોજગારીઓ મળે, એને તક પ્રાપ્ત થાય, ઓપોર્ચ્યુનિટીઝ એને જોવા મળે, ત્યારે હંમેશા શાંતિની અનુભૂતિ એ કુટુંબમાં, સમાજમાં થતી હોય છે. અને મને આનંદ છે કે આજે શાંતિની અનુભૂતિ આપણે ઘરે કરી રહ્યા છે ને, એનો કોઈ પણ
જવાબ હોય તો એ માત્ર નરેન્દ્રભાઈએ અપનાવેલી વિકાસની રાજનીતિ છે. બધા જ પ્રશ્નોના સમાધાનો એ વિકાસની અંદર સમાયેલા છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ આ વિકાસની રાજનીતિની કેડી એ કંડોલી છે, પકડી છે. બાકી ના પાડતા હતા બુદ્ધિશાળી લોકો કઈ વિકાસના નામે રાજનીતિ ન કરાય, મત ન મળે. સાહેબ ખોટા પ્રજાની અંદર જે કર્યું છે ને ક્યાંય જતું નથી. મને કહેતા આનંદ છે અનિરુદ્ધભાઈ બેઠા છે, તમને હું પૂછું છું કેટલા કરોડનું કામ 5 વર્ષમાં થઈ શકે મને કહો છો ભાવનગરમાં? હું આજથી 10 વર્ષ પહેલા 500 કરોડ બોલતો કે 500 કરોડ રૂપિયાના ભાવનગરમાં 5 વર્ષમાં કામ આવશે, ત્યારે હું રાજી થઈ જતો. ઓહો 500 કરોડ રૂપિયા મિનાજી આપણી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારે સીધા કોર્પોરેશનમાં મોકલે. એ વખતે રાજી થતા. એટલે મેં કીધું કે હવે 50 લાખ રૂપિયાની તો કિંમત જ વહી ગઈ. કરોડો રૂપિયાના કામો એ શેરી ગલીમાં લતામાં સોસાયટીમાં થવા માંડ્યા છે, પરિણામો મળ્યા છે. આજે સીસી રોડ, બ્લોક, ડ્રેનેજ, પાણીની સુવિધાઓ, આ બધી જ સુવિધાઓ કેટલા થઈ શકે મને કહો છો 5 વર્ષમાં? છેલ્લા 5 વર્ષમાં કેટલા કરોડના કામ થયા? હિંમત તો કરો, એકાદા કોઈ કહો તો કેટલા થઈ શકે? ભાઈ બેન બોલો. આ મૂંગા બેરાની સ્કૂલ નથી. બોલો. એટલે જ મેં કીધું વૈચારિક રીતે ક્યાં સુધી નરેન્દ્રભાઈ લઈ ગયા. નાનું શું તો ગમતું જ નથી, સીધા 5000 કરોડ. મિત્રો 2600 થી 3000 કરોડ રૂપિયાના કામો એ આ 5 વર્ષમાં ટર્મ 2 દિવસ પછી પૂરી થાય છે. એમાં ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમે એ આપણા ભાવનગરમાં કેન્દ્ર અને રાજ્યની સરકારની મદદથી કરી ચૂક્યા છીએ. કરવાના છે એવું નથી કહેતો. નિમુએ 2600 કરોડ થી 3000 કરોડ રૂપિયા કોઈ દાન ખમી શકે ખરું? મિત્રો હું તમને વિશ્વાસ આપું છું રાજ્યના પ્રતિનિધિ તરીકે, આવનારા 5 વર્ષની અંદર વિકાસના કામ ભાવનગરમાં ગોતવા નીકળવું પડશે કે ક્યાં કરવા. આવું સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં સ્થિતિ સર્જાણી છે. આ તો મ્યુનિસિપાલિટીની વાત છે. નરેન્દ્રભાઈના અમૃતમ ને ન જાણે કરોડો ખરબો રૂપિયા, મોટી યોજનાઓ તો અમે નથી કહેતા. સ્પોર્ટ સંકુલો બને, અલગ સંકુલો બને, અહીંયા સેન્ટરો અલગ 400-500 કરોડના બનવાના છે. અલગ આપણે ત્યાં આપણા સારા મોટા પ્રસંગો કરી શકીએ એવું બધું બનવાનું છે. ત્યારે મિત્રો 3000 કરોડ રૂપિયા એ 5 વર્ષમાં વપરાય એનો ભાંગાકાર તો કરો કે આપણા 13 વોર્ડની અંદર વપરાવાના છે. એ સુખ સુવિધાઓનો ફાયદો એ આપણી જનતા જનાર્દનને મળવાનું કોર્પોરેશનના તમામ નગરસેવકોને અભિનંદન આપું છું. અત્યારે છે, પૂર્વે કામ કર્યું છે, પૂર્વ પ્રમુખ હોય, કુમારભાઈ હોય, અમારા પદાધિકારીઓ પૂર્વના હોય, અત્યારના હોય, પૂર્વ નગરસેવકો હોય કે હાલમાં નગરસેવકો હોય, એમના મનમાં ભાવનગર માટેનો ભાવ હતો. એટલે ભાવનગરનો વિકાસ એ ઝળહળતો આપણને લોકોને દેખાઈ રહ્યો છે. અને હું તમને વિનંતી કરું છું લોકોને કે આ ટીમ માટે તાળીના ગડગડાટથી વધાવે, કોર્પોરેશનના કમિશનરની ટીમને વધાવે, એમને ભાવનગરને નવું ભાવનગર બનાવવાના સંકલ્પ સાથે આગળ નીકળ્યા છે. ત્યારે તમને ભરોસો આપીએ છીએ આ 3000 કરોડ રૂપિયા ભલે આપ્યા હોય, રાજ્યની સરકાર હજી આવતા 5 વર્ષમાં પણ તમારે 5000 કરોડ રૂપિયા જોતા હશે તો ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના એ તિજોરીમાંથી ભાવનગરને મળશે. મિત્રો આ વિકાસની નવી ક્ષિતિજો આપણે સરળ કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌને વિનંતી છે, અનેક લોકો એ બિલાડીના ટોપની માફક બહાર નીકળવાના છે. ચૂંટણી આવે ત્યારે અમે તમારા હગા છીએ, આને હું કર્યું, ભાજપ વાળા તો કે એને ક્યાં કર્યું છે? ના તમે કરી ગયા, તમે ગટર નાખીને તોડી નાખી, તમે પાણી લાઈનો નાખીને અમે ડાટા મારી દીધા, તમે લાઈટ નાખીને ફોડી ગયા, તમે રોડ બનાવવાના ખોદી નાખ્યા. ન જાણે કેવી વાતો કરવા નીકળશે. મારી વિનંતી છે મિત્રો, વિકાસ જેમણે કર્યો છે ને, એકવાર આંખ બંધ કરીને જોજો આપણું ભાવનગર 15-20 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા ક્યાં હતું, આજે ક્યાં છે. આપણા ઘરની આસપાસ આપણી માલ મિલકતની કિંમતો એ કેટલી વધી છે, એ વિકાસના કારણે વધી છે. મિત્રો તમારી આસપાસ થયેલી સુખાકારી સગવડતાઓના કારણે વધી છે. ત્યારે આ ભારતને વિશ્વગુરુના સ્થાને બેસાડવું છે, દુનિયાનો જમાદાર બનાવવું છે. ભારત કે એમ વિશ્વ કરે એ પ્રકારનો સંકલ્પ લઈને નરેન્દ્રભાઈ નીકળ્યા છે. ત્યારે જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય એ બાજુ પર મૂકીને જેના મનમાં દેશ વસેલો છે, મારું નેશન ફર્સ્ટ, મારું ભારત પહેલા, એવી કોઈ પણ આ દેશમાં પાર્ટી હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એના શાસકો છે. આવો સૌ સાથે મળીને આ દેશને સમૃદ્ધ બનાવવા માટે, વિકસિત બનાવવા માટે, દુનિયાનો જમાદાર બનાવવા માટે બધું બાજુ પર મૂકીને
માનનીય નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે એમની પાર્ટીને મતો આપીને મિત્રો આવનારા દિવસોમાં ભીતર લખેલું છે તે પત્રકારો હોય તો સાંભળી લે. ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા પુનઃ એકવાર જનતા જનાર્દનના આશીર્વાદથી શાસન ધુરા સંભાળવા જઈ રહી છે. આ 1-2 મહિનામાં ચૂંટણી આવવાની છે. પુનઃ એકવાર આપના આશીર્વાદથી એ કોર્પોરેશન ભાજપની 7મી વાર બનવાની છે. લખી લેજો, 7મી વાર. આ કોઈ અહંકાર નથી, અભિમાન નથી, કર્યું છે. એ કર્યું હોય ત્યારે હંમેશા કોઈના હૃદયમાં જતું હોય છે અને એના હૃદયમાંથી ભગવાન રામ કે મત આપવા નીકળે ને કોઈ વ્યક્તિ ત્યારે સ્પીચમાં એને કમળ દેખાશે. એમને સંપૂર્ણ શ્રદ્ધા છે, કારણ કે ભાવનાથી કરીએ છીએ, કરી રહ્યા છીએ. હજી પણ તમને કહીએ છીએ કંઈક ખૂટ્યું છે, રહી ગયું છે તો કદાચ સોનાનો સૂરજ નહીં ઉગ્યો હોય, પણ સોનાનો સૂરજ ઉગવાની શરૂઆત એ ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનમાં અને રાજ્ય અને કેન્દ્રના શાસનમાં થઈ ગઈ છે. આવનારી પેઢી એ સમૃદ્ધિના ખોળામાં રમે એમના માટે તમને ભરોસો આપીએ છીએ. બાકી રહી ગયું છે એ પણ પૂર્વમાં પણ અમે કહ્યું છે, અત્યારે પણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી અને અમે આપના સેવક તરીકે કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, જય ભારત. લગભગ 450 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે અમારા મહાનગરપાલિકાના માન આપીને પધારેલા મોદીજીની ટીમના અને આપણી પોતાની બહેન એવા કેન્દ્રીય મંત્રી શ્રી નેમુબેન બામણિયા, અત્યાર સુધી શહેરીથી સાંસદ, પંચાયતથી પાર્લામેન્ટ સુધીના સૌ પદાધિકારીઓ બેઠા હતા. બૂથથી લઈને પ્રદેશ સુધીના સૌ અધિકારીઓ પણ અહીંયા બેઠા હતા. સૌને નામ નથી બોલતો, મારા સૌ સાથી નગરસેવકશ્રીઓ, ભાવેણાના ભાઈઓ બહેનો, મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ભાઈઓ બહેનો, એટલું જ કહેવાનું, રાજુભાઈ, જીતુભાઈ ખૂબ ઝીણવટથી આપણે મહાનગરપાલિકાએ કરેલા કાર્યો કેન્દ્ર સરકારના સહકારથી, ગુજરાત સરકારના સહકારથી જે ગ્રાન્ટ મળતી હતી અને તેમાંથી જે વિકાસના કાર્યો કર્યા તે આપશ્રીને જણાવ્યું. આજે મહિલા દિવસ છે ત્યારે અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, અમારા ભાજપ પદાધિકારીશ્રીઓ, અમારા કમિશનર શ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આજે મહિલા દિવસ નિમિત્તે આપણે એક દિવસ માટે આપણી ઈ બસ ફ્રીમાં મહિલાઓ માટે રાખવાની છે. આજનો દિવસ મહિલાઓ માટે બસમાં કોઈ ટિકિટ લેવામાં આવવાની નથી. ભાવનગર માટે ખૂબ લાગણીથી કામ કર્યું છે. હમણાં જીતુભાઈએ કીધું તેમ ક્યાંય અપ્રામાણિકતા દાખવી નથી, ક્યાંય લાગવગ મારી પોતાની પણ કરી નથી. ત્યાં હમણાં તમે જાણ્યું કે મેં પોતે આવાસમાં મારા બંને દીકરાઓએ ફોર્મ ભર્યા હતા, પણ અમને તેમાં નામ આવ્યું નહોતું અને અમને મકાન લાગ્યું નહોતું. છતાં ક્યાંય અમે લાગવગ કરી નથી, ક્યાંય ઓળખાણનો ઉપયોગ કર્યો નથી. આવી રીતે અમે કામ કર્યું છે. આવતીકાલે અમારા કાર્યકાળનો છેલ્લો દિવસ છે, ત્યારે અહીંથી એટલું જ કહીશ કે મને જે સહકાર મળ્યો છે
નગરપાલિકા દ્વારા અહીંયા અમારા કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી, અહીંયા સફાઈ કામદારો પણ બેઠા છે, તેમને પણ હું યાદ કરીને હું બધા સાથે ખૂબ ભાવથી જોડાયેલો છું, ત્યારે ખૂબ સહકાર મળ્યો છે. મારા તમામ નગરસેવકોએ મને એક મોટા ભાઈ તરીકે સ્વીકારીને ખૂબ માર્ગદર્શન મળ્યું છે મને તેમના તરફથી. કારણ કે ઉંમરમાં કદાચ નાના હશે પણ બે ટર્મ 3 ટર્મથી કાર્ય કરતા એવા અનેક અમારા નગરસેવક શ્રીઓ, ભાઈઓ બહેનો પણ છે, તેમના તરફથી મને ખૂબ માર્ગદર્શન મળ્યું છે, ખૂબ સહકાર મળ્યો છે. મારા સંગઠનનો, પૂર્વ સંગઠન અને વર્તમાન સંગઠનનો પણ ખૂબ લાભ મળ્યો છે, ખૂબ માર્ગદર્શન મળ્યું છે. ત્યારે હું આપ સૌનો ઋણી છું. એક પ્રથમ નાગરિક તરીકે એટલું જ કહું છું કે ક્યાંય કાળા માથાનો માનવી છું, પણ ક્યાંય ભૂલ થઈ જતી હોય તો માફ કરશો. પણ મેં મારી ઈમાનદારી પૂર્વકની ફરજ બજાવી છે. ક્યાંય કોઈને કહેવામાં ભૂલથી પણ કડવું લાગ્યું હોય તો માફ કરશો. પૂરેપૂરું 5 વર્ષ અને એમાં પણ અમને લાભ એવો મળ્યો કે ચૂંટણી આવી જ નહીં એટલે છેલ્લા દિવસ સુધી અમને કામ કરવાની તક પણ મળી. અને આજે આ છેલ્લા દિવસે ₹450 કરોડ સુધીના આવનારા સમયના આયોજનમાં આ કામ લઈને ભાવનગરને ખૂબ સારું કહેવાય, ભાવનગરને ખૂબ સારું ફળ મળે, ભાવનગરના લોકોને ખૂબ સારી સુવિધા મળે તેવું આયોજન પણ કરતા જઈએ છીએ. ભાવેણા વાસીઓને ફરી એકવાર કહેવાનું કે જે ઈ બસ આવી છે 50, તે મારું એક સ્વપ્ન હતું. જ્યારથી નગરસેવક બન્યો ત્યારથી મને એવું હતું કે મારે કંઈક મધ્યમ વર્ગના લોકો માટે કે ગરીબ વર્ગના લોકો માટે જે ખાનગી વાહનમાં ખૂબ ઊંચા ભાડા દઈને મુસાફરી કરતા હોય છે ત્યારે તેમને હું કઈ રીતે મદદ કરી શકું. એમાં એવું સ્વપ્ન હતું કે બધાએ ભેગા મળીને નગરસેવકોને સાથે રાખીને 10-12 બસો ક્યાંકથી વ્યવસ્થા કરશું, પણ કુદરત પણ સાથે હોય. જેમને ઈમાનદારીપૂર્વક કામ કરવું હોય, પ્રામાણિકતાથી કામ કરવું હોય તો કુદરત પણ સાથે રહે. કેન્દ્ર સરકારે સીધી જ 100 બસ પાસ કરી દીધી અને 50 બસ આજે આવી ગઈ છે. 17 રૂટ ઉપર ફરતી થઈ ગઈ છે. આ બસ પહેલા કરતા એટલે ખૂબ સારી છે કારણ કે ઇલેક્ટ્રિક બસ છે, એસી બસ છે અને ખૂબ સારી વ્યવસ્થા સાથેની બસ છે. ત્યારે 50 બસ આ જ મહિનાના એન્ડમાં, માર્ચ મહિનાના એન્ડમાં બીજી 50 બસો આવી રહી છે. લોકોના સૂચન પણ આવી રહ્યા છે કે અમને આ રૂટ ઉપરથી આપો, અમને આ રૂટ ઉપરથી આપો. તેમની નોંધ પણ લેવામાં આવી રહી છે અને જેમ બને તેમ જલ્દી સારી વ્યવસ્થા કરવામાં આવશે ત્યારે ભાવનગર ખૂબ સારી સેવાનો લાભ મળશે. સારામાં સારા ક્વોલિટી વાળા રસ્તા બનાવ્યા છે. આજ દિવસ સુધી ન થયા હોય તેવા વ્હાઇટ ટોપ રોડ, ક્યુપીસી રોડ ખૂબ સારી કન્ડિશનમાં અને જે ભાવનગરમાં 5 ગામડા ભર્યા છે તેમાં પણ આપણે આગવું આયોજન કરીને તૈયારી કરી લીધી છે કે તેમને પણ પૂરેપૂરી સગવડ મળે. લાઇટ, નળ, ગટર, રોડ તો તમામ વ્યવસ્થા કરતા જઈએ છીએ. કાલે અમારું છેલ્લું જનરલ બોર્ડ સામાન્ય સભા છે ત્યારે
અમે મારી ટીમ, મારા સાથી નગર સેવક ભાઈઓ અને બહેનો, ક્યાંય અમારી શરત ચૂકથી પણ ભૂલ થઈ હોય તો ક્ષમાયાચના માંગુ છું અને અમારી સાથે જોડાયેલા રહેજો. અમે તમારી સાથે જોડાયેલા રહેશું. સૌને મારા જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે માતરમ. माता की भारत माता की वंदे वंदे. आज मारो पण अवाज बेही गयो छे. आभार. भावनगर महानगरपालिका द्वारा विविध ग्रांट अंतर्गत 384 करोड़ ना खातमुहूर्त, लोकार्पण અને આજે પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ 472. આમ અનેક વિકાસના કામો, વિવિધ કાર્યક્રમો સાથે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય જીતુભાઈ વાઘાણી હમણાં જ આપણી વચ્ચે રજા લઈ અને માર્ગદર્શન કરીને ગયા છે. એવા જ આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી, કચ્છના ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે, એમનું પણ માર્ગદર્શન આપણને મળ્યું છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ ખૂબ સરળ અને મહાનગરપાલિકાની અંદર જેમના સમયગાળામાં ખૂબ વિકાસ નવી યશકલગીઓ જે ઉમેરી છે એવા આપણા મેયર શ્રી ભરતભાઈ બારડ, આપણા ધારાસભ્ય માનનીય સેજલબેન પણ આપણને માર્ગદર્શન દઈ અને એમને બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી એ પણ નીકળ્યા છે. આપણા પ્રભારી શ્રી અને રાજકોટ આખા સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે પ્રમુખ બનવાનો સમયગાળો આપણા પ્રભારી ભાવનગર શહેરના જેમને મળ્યો હતો એવા આપણા કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, 108 કરતા ઝડપી અને ખૂબ વિકાસના કામો માટે મથામણ કરી છે અને મહેનત કરી દરેક કામની પાછળ સતત ફોલોઅપ લઈને લગભગ ભાવનગરની અંદર 2000 કરોડ કરતા પણ વધારે વિકાસના કામો માટે જેમણે મહેનત કરી છે એવા ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર મોનાબેન, પક્ષના નેતા ભાઈ કિશોરભાઈ, દંડક ઉષાબેન, ભાવનગર મહાનગરપાલિકાના વિકાસને ગતિ આપવાનું કામ જેમણે કર્યું છે એવા કમિશનર શ્રી મીનાજી, અમારા મહામંત્રી ભાઈ નિલેશભાઈ, મુકેશભાઈ, નરેન્દ્રસિંહ, અમારા ચેરમેન શ્રી ભાઈ શ્રી યુવરાજભાઈ, ભરતભાઈ, ધીરુભાઈ, પંકજસિંહ, અશોકભાઈ, અમારા પૂર્વ મહામંત્રી નરેશભાઈ બેઠા છે, પૂર્વ મેયર શ્રી સુરેશભાઈ પણ હતા, કીર્તિબેન પણ અમારી વચ્ચે હતા, સૌ સન્માનીય ભાવેશભાઈ સોનાણી બેનજી, અમારા સૌ નગરસેવક ભાઈઓ, સંગઠનના પદાધિકારીઓ અને જેમને આજે આવાસ મળવાના છે એવા 443 આવાસનું લોકાર્પણ થવાનું છે. અને આજે ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની આજે શુભકામનાઓ પાઠવું છું, પણ એમની સાથે સાથે આજે ખરા અર્થમાં આ પ્રધાનમંત્રી આવાસની અંદર લક્ષ્મી જેવો કુમકુમ પગલા પાડવાના છે. ત્યારે મારા સૌ આવાસના લાભાર્થી બહેનોને અને ભાઈઓને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું.
વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નારી સશક્તિકરણને એક નવી દિશા મળી છે. આજે ભારતની મહિલાઓ દરેક ક્ષેત્રમાં એક નવી ઓળખ ઊભી કરી રહી છે. આજે ભારતની દીકરીઓ રાફેલ પ્લેન ઉડાવે છે, સેનામાં કાયમી કમિશન મેળવે છે અને દેશની સરહદો પર પણ આજે મહિલા એ તૈનાત છે. ચંદ્રયાન હોય કે મંગળયાન, ભારતીય મહિલા વૈજ્ઞાનિકોએ એમની કૌશલ્ય, એમની મહેનત થી આજે ભારતે આકાશમાં પણ ત્રિરંગો લહેરાયો છે. ત્યારે મહિલાઓ, જે મહિલા વૈજ્ઞાનિક બહેનો છે, એમને પણ હું ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છાઓ આપું છું કે એમનું પણ અપાર યોગદાન રહ્યું છે. આજે ભારતમાં મહિલા પાયલટની સંખ્યા વિશ્વની એવરેજમાં ખૂબ મોટી છે. ઓલિમ્પિક થી લઈ કોમનવેલ્થ સુધી દીકરીઓએ આપણો ત્રિરંગો વિશ્વમાં લહેરાયો છે. આજે સ્ટાર્ટઅપ હોય કે મુદ્રા યોજના હોય, દરેકમાં મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે. ત્યારે નારી શક્તિને આજે હું ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં, આપણા ધારાસભ્યના નેતૃત્વમાં અનેક વિકાસના કામો, લગભગ 384 કરોડ વિકાસના કાર્યોનું લોકાર્પણ થયું છે. મને ગર્વ છે કે આપણા મહાનગરપાલિકાની મેયર, સ્ટેન્ડિંગ, ડેપ્યુટી મેયર, નેતા, દંડક પ્લસ આપણા ચેરમેનો અને આપણા નગરસેવકોએ જે પ્રકારે તનતોડ મહેનત કરી છે, વિકાસના કામોનું ફોલોઅપ કર્યું છે, એને હું લાખ લાખ અભિનંદન આપું છું કે વિશ્વ રેકોર્ડ બને એવા પ્રકારનું મહાનગરપાલિકાએ 2000 કરોડના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત આપણા મુખ્યમંત્રી આવીને કરે, આપણા નાયબ મુખ્યમંત્રી આવીને કરે, આપણા ભારત સરકારના કેબિનેટ મંત્રીઓ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, આમ અનેક લોકોએ આ વિકાસના કામો ભાવનગરને નવું એક સ્વરૂપ આપવાનું અને ભાવનગરમાં વિકાસના કામો એટલી હદે થવાના છે કે વિકાસના કામો જીતુભાઈએ કીધું એમ ગોતવા જવા પડશે. મને ગૌરવ છે કે જ્યારે અમિતભાઈ શાહ આપણા કાર્યક્રમમાં ભાવનગર પધારેલા અને ત્યારે એમની ગાડીમાં બેઠા બેઠા એમણે ભાવનગરના રસ્તાઓ, ફ્લાયઓવર આ બધાનું નિરીક્ષણ કરતા હતા અને એના ભાષણમાં એમણે એવું કીધું કે ભાઈ ભાવનગર તો એક નવું રૂપ લઈ રહ્યું છે અને ભાવનગરની અંદર વિકાસના કામો જે થયા છે એ ઉડીને આંખે વળગે એક ભાવનગરની સારા પ્રકારની નોંધ આપણા અમિતભાઈ શાહ સાહેબ લઈ ગયા છે. આજે ભાવનગરની અંદર સર્કલોથી માંડી સ્પોર્ટ કોમ્પ્લેક્સો, રોડ, રસ્તા, ગટર, લાઇટ, આમ અનેક વિકાસના કામો થયા છે. ત્યારે ચેરમેન શ્રી, મેયર શ્રી, તમામ સભ્યોને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. જ્યારે પણ હું મહાનગરપાલિકાના કાર્યક્રમમાં આવું ત્યારે મને એવું લાગે કે હું પણ એક નગરસેવક છું અને એક નગરસેવક જેટલો હરખ થાય એટલો હરખ મને થાય છે. એટલે મને મહાનગરપાલિકાના જેટલા પણ નગરસેવકોએ મહેનત કરી છે એમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં અગણિત વિકાસના કામો વિશ્વ લેવલે આજે પ્રગતિમાં છે, થઈ રહ્યા છે. મહિલા હોય, કિસાન હોય કે યુવા હોય કે ગરીબ હોય, દરેક લોકોને પ્લેટફોર્મ મળે,
દરેક લોકો જીવનમાં આગળ વધે અને વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ યોગદાન આપીએ. ફરી મહાનગરપાલિકાની ટીમને લાખ લાખ અભિનંદન સાથે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગતિ ને ક્યારે પૂર્ણ વિરામ હોતું નથી, એમ પદ પણ ક્યારે પૂર્ણ વિરામ હોય નહીં. પરિવર્તન, પુનરાવર્તન દરેક કાર્યકર્તાઓનું ઘડતર સાથે, તપસ્યા સાથે એ આગળ વધતો હોય છે. ત્યારે મારા દરેક કાર્યકર્તાઓને પણ હું ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છાઓ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી નયનકુમાર જગદીશભાઈ જાની, ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ ધવલકુમાર અમૃતભાઈ પ્રજાપતિ, ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ શ્રી રાહુલ ગોવિંદભાઈ ડાભી અને એમપીએચડબલ્યુ સંદીપ મહેન્દ્રભાઈ બારિયા. આ પ્રથમ વિનંતી પોતાનો નિમણૂક પત્ર મંચ ઉપર બિરાજમાન મહાનુભાવના કરકમળથી મેળવી લેશો. બાકીના ઉમેદવારોને કાર્યક્રમ પૂર્ણ થયે બહારના ભાગે અલગ અલગ સંવર્ગ દીઠ ટેબલની વ્યવસ્થા કરી છે અને ત્યાં આગળથી 92 ઉમેદવારોએ પોતપોતાનો નિમણૂક પત્ર આજના દિવસે મેળવી લેવાનો રહેશે. આ ભાવનગર મહાનગરના વિકાસમાં એમની સેવામાં જોડાનાર નવલોહિયા યુવાનોને આવો આપણે સૌ તાળીઓના ગુંજારોથી રાષ્ટ્ર નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા સાથે પોતાની કારકિર્દીની શરૂઆતના મંગલ દિવસે તાળીઓના જોરદાર નાદ સાથે વધાવીએ. આમના પછી 12 પાવર EWS2 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે 472 જેટલા અલગ અલગ આવાસોનું નિર્માણ આજના દિને થઈ અને લોકાર્પણ થવા તરફ જઈ રહ્યું છે, ત્યારે એના પ્રતિકાત્મક રૂપે પણ આપણે 5 લાભાર્થીઓને મંચ ઉપર આવવા માટે આમંત્રિત કરીશું. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ સુખ, શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક સમા કળશ અને ઘરની ચાવીનું પ્રદાન વ્યક્તિના પોતાના જીવનનું એક સોનેરી સ્વપ્ન એટલે પોતાનું ઘર. અને આ પોતાના ઘર જ્યાં માત્ર માણસ પોતાનું રહેઠાણ ઊભું કરે છે એવું નથી હોતું, પણ સપનાઓના વાવેતર કરી અને સપનાઓને સિદ્ધ કરવા માટેની સિદ્ધિઓ મેળવવા સુધી આ લોકો માટે આજે આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સ્વચ્છ ભારત અંતર્ગત જે લોકો પાયાનો પથ્થર બની નીવની અંદર રહી અને સતત પ્રયત્નશીલ હોય છે એવા આપણે શ્રેષ્ઠ સફાઈ કામદારોનું સન્માન તરફ આગળ વધીએ. વિનંતી કરીશ વોર્ડ નંબર 2 બારિયા લાભુબેન માવજીભાઈ અને આ રકમના જેઓ હકદાર બન્યા છે એવા બારિયા લાભુબેન માવજીભાઈ, વાઘેલા પ્રભાબેન ભીખાભાઈ વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 1 બારિયા વિરુદ્ધ છે. આપણે સૌ તાળીઓના નાદથી આ ક્ષણને વધાવીએ. ભાવનગર શહેર આજે સમગ્ર રાષ્ટ્ર